હોસ્પિટલની વિરુદ્ધમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને પ્રથમે વસ્ત્રાપુર પીઆઈએ એની તપાસ સંભાળી હતી અને આ પછી સીપી સાહેબની હુકમથી આ કેસ ક્રાઇમ બ્રાન્ચનું ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. એક આરોપી ડૉક્ટર વજરાની પ્રશાંત વજરાનીની 5 દિવસની રિમાન્ડ અને પછી ફરી રિમાન્ડની માંગણી કરતા એમાં પણ ઘણી બધી કડીઓ ક્રાઇમ બ્રાન્ચનું મેળવવામાં સફળ થઈ છે. ટોટલ આરોપી આપણે જોઈએ તો અત્યાર સુધી 8 આરોપી જાહેર કરવામાં આવે છે, જેમાંથી એક આરોપી પહેલાં પકડાઈ ચૂક્યા છે. 5 આરોપીનો પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે કાલે અલગ અલગ સ્થળો પર રેડ કરતા 5નો પકડવામાં સફળ થઈ છે. આ જ્યારે અહીંથી પહેલાં આ લોકો બધા ઉદયપુર ગયા અને ઉદયપુરથી રાજસમંદ ગયા અને રાજસમંદથી ચિરાગ રાજપૂતનો દોસ્ત છે એને ફાર્મ હાઉસ ખેડામાં રૂક્યા હતા. આ લોકો નોર્મલ કોલ પર વાત ના કરતા હતા, ચાઇનીઝ અને રશિયન એપથી એકબીજાની સંપર્કમાં હતા, જેનો ધ્યાનમાં લઈને ડીસીપી ક્રાઇમ અજીત રાજન સાહેબ અને એસીપી શ્રી ભરત પટેલ અને તમામ સાયબરની પણ ટીમો, ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ કુલ 10 ટીમો બનાવવામાં આવેલ હતી અને સાયબર એક્સપર્ટની પણ મદદ મેળવી અને આ લોકોનો લોકેટ કર્યા અને ગઈકાલે આ લોકોનો ત્યાંથી ધરપકડ કરીને આજે અહીંયા લઈને આવ્યા. હવે જો મુખ્ય આ લોકોનો આરોપી છે, પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે. ચિરાગ રાજપૂતનો ભૂતકાળ પણ ગુનાહિત છે. બોમ્બઈમાં એને વિરુદ્ધમાં ચીટિંગનો ગુના દાખલ થયેલા છે અને જોઈએ તો આ પહેલાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ અલગ અલગ હોસ્પિટલમાં કામ કરતો હતો અને ખ્યાતિથી પહેલાં આ સાલ હોસ્પિટલમાં કામ કરતો હતો. ત્યાં પણ વાઇસ પ્રેસિડેન્ટની હોદ્દા ઉપર હતા. ત્યાંથી ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યો અને અત્યારે એની પગાર 7 લાખ રૂપિયા મહિના છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન છે, જો સીએનો તરીકે ત્યાં કામ કરતા હતા. તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો, ખર્ચા પણ કરવાનો, અગર કોઈ ગિફ્ટ આપવાનો છે, કમિશન આપવાનો છે, આ પણ સેલ્ફ વિડ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો હતો. આ પણ ખ્યાતિ હોસ્પિટલથી પહેલાં સાલ હોસ્પિટલમાં કામ કરતા હતા અને ખ્યાતિ હોસ્પિટલની અગર અમે ઇન્કમ જોઈએ તો 70% 70% સરકારી યોજનાઓમાંથી જો એનો પૈસા મળે છે, એનો કુલ રિવેન્યુ 70% ત્યાંથી આવતો હતો અને 30% ઓપીડી અને જો હોસ્પિટલ જેના પાસે સર્જરી અને દાખલ કરવા માટે જો એને રૂમની વ્યવસ્થા નથી, આ દર્દીઓ મારફતે 30% રિવેન્યુ ત્યાંથી મળતો હતો. ચિરાગ રાજપૂતે એને અંડર એક ટીમ રાખી હતી. એક મિલિંદ પટેલ છે જો પહેલાં સાલમાં પણ નોકરી કરતા હતા અને એને થોડા શેર માર્કેટમાં નુકસાન જતા એના વિરુદ્ધમાં પણ પહેલાં 2 કેસ 138 મુજબ દાખલ થયેલા છે. આ લોકોનું કામ છે કે અલગ અલગ કેમ્પોમાં ગામડાઓમાં જાય, ત્યાં મેડિકલ કેમ્પ યોજે અને મેડિકલ કેમ્પ યોજે ત્યાં જેનો તકલીફ હોય ત્યાં સીધા આ લોકો એનો ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરાવતા અને પીએમજે પોર્ટલ પર 2 ટાઈપનો આ લોકો એન્ટ્રી કરવાની હોય, એક એમરજન્સી કેસ, એક નોર્મલ કેસ અને એમરજન્સી કેસમાં ઝડપથી આ લોકોનો અપ્રુવલ મળી જતા હતા. તો આ કેસમાં પણ આ લોકોએ જેટલા બી ઓપરેશન કર્યા બધા એમરજન્સીમાં બતાવવામાં આવ્યો અને જેના આધારે આ ત્યાંથી ક્લેમ પણ મેળવતા હતા. 11 તારીખે આ ખબર પડી કે એમાંથી એક દર્દી જેને ઓપરેશન થયા હતા
સ્ટન્ટ મૂકવામાં આવ્યો હતો એની ડેથ થઈ છે. ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલ જૈનનો પણ ફોન કર્યો કે ડેથ થઈ છે, તમે જાણી લો. એને રિસેપ્શન પણ ફોન કર્યો. ત્યારે ઘણા બધા ગામડાઓનો માણસો અને રિલેટિવ્સ ભેગા થઈ ગયા હતા. પછી એને ત્યાં કીધું કે ભાઈ તમે લોકલ પોલીસનો બોલાવી લો. અને જ્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગર તરફથી આ લોકોની સ્ટેટમેન્ટ માટે બોલાવવામાં આવ્યા હતા, ત્યારે એનો ખબર પડી ગઈ હતી કે આ લોકોની વિરુદ્ધમાં એફઆઈઆર થવાની છે. ત્યારથી આ લોકોએ બધા મોબાઈલ વોશઆઉટ કર્યા, મોબાઈલ બંધ કર્યો અને પછી આ વાઈફાઈ અથવા જો બેસિકલી ડોંગલ મારફતે આ લોકો એક દૂસરાની સંપર્કમાં હતા. ત્રીજા આરોપી પ્રતીક હીરાલાલ ભટ્ટ, ચોથા આરોપી હીરલાલ ભટ્ટ અને પાંચમા પંકિલ, આ બંને ચિરાગ રાજપૂતની માર્કેટિંગ ટીમમાં કામ કરતો હતો. પ્રાથમિક પૂછપરછમાં ચિરાગ રાજપૂત કહે છે કે એનો કામ ખ્યાતિનો બ્રેન્ડિંગ અને માર્કેટિંગનો છે. અને આ લોકો જેટલા બી આસપાસનો હોસ્પિટલ છે જ્યાં બેસિકલી સર્જરી નહીં થઈ શકે અથવા એડમિશન નહીં થઈ શકે, આ લોકોનો ડૉક્ટર્સનો કન્વિન્સ કરે કે તમારે ત્યાં જો પેશન્ટ ઓપીડીમાં આવતા હોય તો તમે અમારે અહીંયા રેફર કરો. અને દરેક રેફરન્સ ઉપર પણ આ લોકો આ ડૉક્ટરોનો કમિશન પણ આપતા હતા. એની ડિટેલ્સ અમે મળી છે. આજે અરેસ્ટ કર્યા પછી કાલે રિમાન્ડ માંગવામાં આવશે. અને આ તમામ મુદ્દાઓ જેટલા કે ભાઈ ક્યાં કોને કોને કેટલી કમિશન લીધું, એનો કોણ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં સંપર્કમાં હતા અને કોઈ સરપંચોને સંપર્કમાં હતા, કેવી રીતે એનો ફાસ્ટ એપ્રુવલ મળતી હતી, અને આ લોકોનો જ્યારે આ છુપીઓ કોને મદદ કરી અને આ આખો મોબાઈલ એને ડિલીટ કર્યો, કેના કહેવાથી આ પુરાવાનો નાશ કર્યો, આ બધા જો મુદ્દાઓ છે આ રિમાન્ડ મેળવ્યા પછી એનો તપાસ કરવામાં આવશે. સર, પીએમવાયજી અંતર્ગત અત્યાર સુધીમાં કેટલા ઓપરેશન થયા અને કેટલા રૂપિયા આ લોકોએ મેળવ્યા છે, કેટલા સમયગાળામાં? આ ડિટેલ્સ છે, પરંતુ જ્યારે એની પ્રાથમિક પૂછપરછમાં કહે છે કે ગઈ વર્ષનો ટોટલ ટર્નઓવર 11 કરોડ જેટલા પીએમજેવાય પોર્ટલ પરથી છે. હા, લાસ્ટ ઓડિટ સીએ એનો રાહુલ જૈન કરતો હતો. અને ઘણી બધી ઓડિટ જ્યારે થતી હતી દર વર્ષે, ત્યારે કોઈ એમાં કોઈ કમી હોય તો આ લોકો દૂર કરાવતા હતા. સર, આ જે ઘટના બહાર આવી પછી અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. અનેક લોકો મેડિકલ કેમ્પમાં ગયા હતા અને કેટલાક લોકોના ડેથ થયા. એ લોકોને હવે કઈ રીતે ન્યાય મળશે? એમની કોઈ અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવશે, આમાં સાક્ષી બનાવવામાં આવશે કે કઈ રીતની કાર્યવાહી કરશે? 3 જેટલા દર્દીઓ વસ્ત્રાપુરમાં એનો રિલેટિવ્સે યાદી આપી છે. એની સીડી અત્યારે મળી છે. સીડી અને ડિટેલ ત્યાં મેડિકલ જો એક્સપર્ટ્સ છે સરકારી, એનો આપવામાં આવશે. ક્યોંકિ હું આપને જણાવવા માંગુ છું કે આ મેડિકલ નેગ્લિજન્સ એક્ટ યા ડેલિબરેટલી એક્ટ છે કે આ લોકો જ્યારે મેડિકલ રિપોર્ટ એમાં ખાસ કરીને જોઈએ છે. આ મેડિકલ રિપોર્ટ આવ્યા પછી એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. આ પણ એમાં જો કાર્તિક પટેલ તો આઉટ ઓફ ઇન્ડિયા છે, પરંતુ જો રાજશ્રી જો બીજી ડિરેક્ટર છે, આ પણ આ ટૂંક સમયમાં આપનો માહિતી મળશે. એનો પણ અમે ધરપકડ કરવામાં. રાહુલ જૈન કાર્તિક પટેલના સંપર્કમાં હતા. ઘણી વાર એના જોડે ચેકથી જ્યારે પગાર આપવાની હોય એનો સાઇન પણ મેળવતા હતા, અને કોઈ ખર્ચા મૂકવાનો હોય ત્યારે આ લોકો ડિસ્કસ કરીને એની બેલેન્સ શીટમાં ખર્ચા મૂકતા હતા. રાહુલ જૈન ઉદયપુરથી પકડાયો અને બાકી લોકો ખેડાથી પકડાયો. આ તપાસનો ઇસ્યુ છે, મુદ્દા છે. હું આપનું કીધું છે કે રિમાન્ડ પછી આ લોકો ત્યાં પીએમજેવાય પોર્ટલ પર કોને કોને જોડે સંપર્કમાં હતા આ સીડીઆર અને આઈપીડીઆર મારફતે પણ ચેક કરવામાં.